जय माताजी। आज मैं मार्केट में गया था शाकभाजी लेवा। चालो हूँ तमने बताऊँ कि मैं शू शाकभाजी लाया। आ मैं प्रसाद लाया छे माताजी माटे चढ़ावવાનો છે માતાજીને। જો મોંઠા હવે હું તમને બધી શાકભાજી બતાવું કે અમે શું લાયા। કાઢું છું બહાર માંથી, પછી તમને બતાવું છું કે હું શું શાકભાજી લાવી અને શાકભાજીનો શું ભાવ છે। શાકભાજી થોડી સસ્તી થઈ છે। આ ધાણા છે, અમે દાણા લાયા છે। પછી ગાજર શિયાળામાં ખાવા જ જોઈએ સિઝન પ્રમાણે। ટામેટા છે, જુઓ અમે ટામેટા પણ લાયા છે। પછી ફરસી લાયા છે, ફરસી જુઓ ફરસી હમણાં સસ્તી થઈ છે। 30 રૂપિયાની 500। પહેલાં તો 30 રૂપિયાની 250 મળતી હતી, હમણાં 30 રૂપિયાની 500 થઈ છે। આદુનું તો નામ જ નહોતું લેવાતું, પણ હમણાં આદુ બહુ સસ્તું થઈ ગયું છે। 30 રૂપિયાનું 500 ગ્રામ, એટલે હમણાં આદુ સસ્તું થઈ ગયું છે। એટલે સારું કહેવાય કે શિયાળામાં આદુ સસ્તું થઈ ગયું છે, એટલે સરસ કહેવાય। રીંગણ છે, આદુ છે, જુઓ નવું આદુ છે એટલે કદાચ ભાવ ઉતર્યો હશે, આદુ નવું નીકળ્યું એટલે। પછી તુવેરસિંગ છે, તુવેરસિંગ લાવી છું, તુવેરસિંગ પણ હમણાં સસ્તી થઈ છે। 30 રૂપિયાની 500 અને 60 રૂપિયાની કિલો, એટલે તુવેરસિંગ પણ લાવી છું। જો વરજીની તુવેરો કહેવાય, મોટી મોટી તુવેર હોય એને વરજીની તુવેર કહેવાય। પછી આ છે ફુલેવર બહુ મોંઘો હતો પણ હમણાં બહુ સસ્તો થઈ ગયો છે। હમણાં 20 નો 500। ફુલેવરના ફૂલ કેટલા સરસ છે, જુઓ ફુલેવર। આ છે કોબીજ। પછી હમણાં તો વધારે પૂરતું તો મેથીની ભાજી જ, ડુંગળી ઘરમાં છે, ડુંગળી છે એટલે ડુંગળી નથી લાવી, ડુંગળી છે, આ મેથીની ભાજી છે, જુઓ। અને આ છે બટાટા। આજે સવારમાં બજારમાં ગયા હતા શાકભાજી લેવા, આટલી શાકભાજી અમે બજારમાંથી લાવ્યા। નજીકના ગામમાં બજાર છે કે આટલી શાકભાજી લાવ્યા। જુઓ તમને કેવી મારી શાકભાજી ગમી કે નહીં, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। જય માતાજી।